સૌથી મોટું ગણેશ આકાર સિદ્ધિવિનાયક દેવનગરી મહેમદાવાદમાં હોલિકા દહન કરાયું। 40 ફૂટ ઊંચી અને 35 ફૂટ પહોળાઈવાળી ઇકો ફ્રેન્ડલી હોળી બનાવવામાં આવી। આ ઇકો ફ્રેન્ડલી હોળીમાં ઔષધિ રૂપે શ્રીફળ, ઘી, કમળ કાકડીનો ઉમેરો કરવામાં આવ્યો। આ ઇકો ફ્રેન્ડલી હોળીમાં માત્ર 20% લાકડાનો જ ઉપયોગ કરી અને બનાવવામાં આવી। પશ્ચિમ બંગાળના 15 જેટલા કારીગરોએ આ હોળી તૈયાર કરી, જેમાં તલ, ઘી, આંબાના લાકડા, છાણા અને હવન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો। હોલિકા દહનથી મંદિરની આસપાસના વાતાવરણમાં હોળીના ધુમાડાને લઈ વાતાવરણમાં શુદ્ધિકરણ થયું। શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હોળી પ્રગટાવવામાં આવી। ઇકો ફ્રેન્ડલી હોળીનું આયોજન કરવામાં આવે છે અને આ હોળી 41 ફૂટ ઊંચી અને 20 ફૂટ પહોળી એવી આ હોળી છે। આની અંદર અને સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી બનાવવાનો પ્રયત્ન કરેલો છે। દેશ સહિત ગુજરાતભરમાં હોલિકા દહનની ઉજવણી થઈ। જો કે વાત એક એવા ગામની જ્યાં આજે પણ હોલિકા દહન માટે માચીસ કે અન્ય આધુનિક ચીજનો ઉપયોગ નથી થતો। નર્મદા જિલ્લાના રાજપીપળાના વડિયા ગામની આ વર્ષો જૂની પરંપરા છે। આ ગામમાં હોલિકા દહન થાય છે, પરંતુ તે હોળી પ્રગટાવવામાં માચીસનો ઉપયોગ નથી થતો। આગેવાનોના મતે હોળી પ્રગટાવવા ચકમકના પથ્થરથી રૂ અને છાણા સળગાવીને હોળી પ્રગટાવવામાં આવે છે। આ રીતે હોળી પ્રગટાવવાથી ગામમાં સુખ શાંતિ બની રહે છે એવી ગામ લોકોની માન્યતા છે। સ્થાનિકોનું માનવું છે કે આદિમાનવ વખતે કોઈપણ પ્રકારની માચીસ કે કેમિકલની શોધ નહોતી થઈ અને એ વખતે પણ દેવતાને પ્રગટાવવા પથ્થર ઘસવામાં આવતા। તો હોલિકા દહનમાં પ્રદક્ષિણા સૂકા ઘાસના પૂડા લઈને કરવામાં આવે છે અને જે ઘાસ ઢોરને ખવડાવવાથી આખું વર્ષ ઢોર નિરોગી રહે છે એવી પણ માન્યતા છે। અમારા વડિયા ગામની અંદર આજ દિન સુધી દીવાસળીનો કે બીજો કોઈ ઉપયોગ થયો નથી। કોમ્પ્યુટર યુગમાં, વૈજ્ઞાનિક યુગમાં અત્યારે પણ અમે પથ્થર ઘસીને હોળી પ્રગટાવીએ છીએ। રૂ પર એ દેવતા લઈએ છીએ, રૂ દ્વારા પાન સળગાવે છે ઘાસના અને પછી હોળી માતાની પ્રદક્ષિણા કરીએ છીએ। અને જે અમારા વડીલો જે કરી ગયા છે એ જ પરંપરા અમે વર્ષોથી ચાલુ રાખી છે। આ સાથે જે ઘાસનો પૂળો છે એ 7 ફેરા અમે ફરીએ છીએ। એ ઘાસના પૂળા લઈને અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે અમારું બધાની તબિયત સારી રાખજો, ઢોર ઢાકર સારા રહે, એટલે ઢોર ઢાકરના ઘાસ ખવડાવી દેવામાં આવે છે ને લગભગ 99% સુધી ઢોરોને કશું પણ કોઈ બીમારી થતી નથી અને કદાચ હોય તો પણ એ મટી જાય છે। હોળીમાં જે પૂડા લઈને ગામના લોકો ફરે છે, માન્યતા છે કે એ ઘાસથી એ પશુઓને ખવડાવે છે તો એ બીમાર પડતા નથી, એવી માન્યતા છે। આ જે પરંપરા છે તે અમે આગળ પણ જાળવી રાખીશું।